આ બે વ્યક્તિ એવા થઈ ગયા કે મીરાબાઈ અને જગન્નાથપુરીમાં ચૈતન્ય મહાપ્રભુજી. ચૈતન્ય મહાપ્રભુજી સદેહે એ જગન્નાથ ભગવાનની અંદર સમાઈ ગયા છે. હું તો ઘણીવાર કથામાં કહું છું, જગન્નાથ મૂર્તિમાં ખાલી ભગવાન ઠાકુરજી એકલા નથી, આરે ચૈતન્ય મહાપ્રભુજી હોતે છે. એટલે ક્યારેક ક્યારેક જગન્નાથ જાઓ અથવા દ્વારકા જાઓ ને ત્યારે મીરાબાઈને પગે લાગજો. મીરા, તારી જેવી ભક્તિ જોઈએ છે. ભક્તિ કરતા કરતા કોઈથી અભિમાન ના આવે. કેવલ ને કેવલ કૃષ્ણ તવાસ્મી, કૃષ્ણ તવાસ્મી, કૃષ્ણ તવાસ્મી. ભક્તિની પરાકાષ્ઠા છે. ભક્તિ કરો ત્યારે આવી જ કરો. આજુબાજુ વાળા શું કે ને શું ન કે એની આને બહુ માથાકૂટ નહીં કરો. હું તો હમણાંથી કથામાં એક વાત ચોક્કસ કહું, ભક્તિ કરો ને, કથામાં જાઓ, સત્સંગમાં જાઓ, યાત્રામાં જાઓ ને ત્યારે બીજાને હારે ઓછા લઈ જાઓ. મારી બેનપણી આવે તો જ હું જાઉં, પરિણામે તમે ત્યાં કાંઈ નહીં કરી શકો. બેનપણીની હારે તમારે હોતે હોટલમાં જમવા જવું પડશે. બેનપણીની હારે તમારે ખરીદી કરવા, એની કરતા આપણે એકલા જાઓ. યાત્રા કરવા જાઓ, કથા સાંભળવા જાઓ, કીર્તનમાં જાઓ, બધું બરાબર છે. બેનપણી 5-10 બરાબર, પણ અમુક જગ્યાએ હંમેશા એકલા જાઓ. હા, માર્કેટમાં શાકભાજી લેવા જાઓ ને ત્યારે બેનપણીને હારે લઈ જાઓ. પાણીપુરી ખાવા જાઓ ત્યારે હારે લઈ જાઓ. પણ સત્સંગમાં જાઓ ત્યારે કોઈની વાટ નહીં જોવો. તીર્થમાં જાઓ ત્યારે કોઈની વાટ ન જોવો. યાદ રાખજો, તીર્થમાં એ જ વ્યક્તિ જઈ શકે જેની ભગવાનની ઉપર જેની કૃપા હોય. કથામાં એ જ વ્યક્તિ આવી શકે જેની ઉપર ભગવાનની કૃપા હોય. ભગવાનની આપણી ઉપર કૃપા છે ને આપણે હાથે કરીને ના પાડીએ કે નહીં, મારી બેનપણી નહીં આવે એટલે હું નહીં જાઉં. કોઈ આવે કે ના આવે, મારે મારું કલ્યાણ કરવું છે. બસ મારે મારા પુણ્યનું ભાથું હારે લઈને જવું છે. એટલા માટે આપણા શાસ્ત્ર કહે છે, ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા ભવાની. જગતગુરુ શંકરાચાર્ય કહે છે, મારી ગતિ કેવલ ને કેવલ માં ભવાની છે, જગદંબા. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમે કા. હું જ્યાં જાઉં ત્યાં માં, બીજા કોઈ રે કે ના રે પણ તું મારી હારે રહેજે. વિવાદમાં હોય, વિષાદમાં હોય, ગમે ત્યાં જાઓ, પાણીની અંદર જાઓ તોય ભલે, પર્વત ઉપર જાઓ તોય ભલે, બીજા કોઈ હારે ન હોય કે ભગવાન તું મારી હારે રહેજે.